ભાલા મુક્તો જય સ્વામિનારાયણ. ભારતનો જે દિવસે સુવર્ણ યુગ હતો ત્યારે ભારત કૃષિની સાથે ઋષિ પ્રધાન દેશ હતો. મારે આજે આ ભારતની ભવ્ય ઋષિ પરંપરા વિશે થોડી વાત કરવી છે. આ કેટલાય ગ્રંથોના સંશોધન પછી આવી આપણા રૂવાડા જગાડે અને અંતરમાં કંઈક અલૌકિક ઉર્જા પેદા કરે એવું સાહિત્ય મળે છે. માટે આ સાહિત્યને તમે સાંભળજો અને બીજાને પણ સંભળાવજો. આવા સાહિત્ય આપણા ભારત વર્ષમાં જો આપણે ઉજાગર કરશું તો આપણી અલૌકિક ઉર્જા થશે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે ઘણીવાર ઋષિ મુનિઓ ક્રિયામાં પડ્યા તો આહ્નિક ભૂલી ગયા, પછી જે મોટા ઋષિ મુનિઓ હતા એને પાછા પોતાના રસ્તે લાવ્યા. એમ આજે પણ ભારતના ઘણા સાધુ સમાજ કે ઘણો આપણો ગ્રહસ્થ સમાજ તથાકથિત મોટાઓ પણ અમુક વાસ્તવ ભારતની ભવ્ય પરંપરાને ભૂલી ગયા છે. ત્યારે મારો અને તમારો એક ધર્મ બને છે કે આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી ખીચકોલીની જેમ નાનો પ્રયાસ કરીને પણ આપણી પરંપરાને વળગશું તો જ આપણે મહાન બનશું. તો જ આપણા જીવનનો પણ સુવર્ણ યુગ આવશે અને જીવનનો સુવર્ણ યુગ આવશે તો જ દેશનો સુવર્ણ યુગ આવશે. આપણું જીવન જો અલૌકિક બનશે તો જ આપણો દેશ અલૌકિક બનશે. માટે આ ઋષિ પરંપરાની વાતો સ્કંદ પુરાણ, વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ, ભવિષ્ય પુરાણ વગેરે પુરાણોમાં લખાયેલી છે. એવું કહેવાય છે કે ભારતમાં એક મહાન સંત થઈ ગયા અગસ્ત્ય મુનિ. સતયુગ વખતના મુનિ હતા અને એ વખતે જ્યારે અસુરો લોકોને હેરાન કરી સમુદ્રમાં વહી જતા અને મરતા નહોતા ત્યારે ઋષિમુનિઓની પ્રાર્થનાથી આખા સમુદ્રને અંજલિ કરીને પી ગયા અને દેવોએ અસુરોનો નાશ કર્યો. આવા એ તપોધન ઋષિ હતા, સામર્થ્યના ધણી જેવા ઋષિ હતા. અને એક વખત વિંધ્યાચલ પર્વત જે મધ્યપ્રદેશમાં આવેલો છે એને એવું થયું કે મારે સૂર્ય મારી પરિક્રમા કરે એવું મારે કરવું છે. એ વિંધ્યાચલ પર્વત પણ અગસ્ત્ય મુનિના શિષ્ય હતા અને વધવા માંડ્યો ત્યારે દેવોની પ્રાર્થનાથી આ વિંધ્યાચલ પર્વતને અગસ્ત્ય મુનિએ વશ કરી અને કીધું હું પાછો ન આવું ત્યાં સુધી તું સૂતો રહેજે. એમ કહીને તે અગસ્ત્ય મુનિ દક્ષિણ ભારતમાં આજે આપણે કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ વગેરે વિસ્તારમાં ગયા અને ત્યાં જઈ કાવેરી વગેરે નદીઓને કાંઠે આજનું તિરુપતિ બાલાજી વગેરે એને પોતાનું ત્યાં સ્થાન રાખ્યું. અને એ વખતે સ્કંદ પુરાણમાં લખ્યું છે કે વિંધ્યમ નિવાર્ય દક્ષિણમ દિશામ પુણ્ય ચકાર ચ સહસ્ત્રાશ્રમ કરતા ચ તમ અગત્યમ નમામ્યહમ. જેને સમુદ્રનું પાન કર્યું હતું, જેને વિંધ્યાચલના પર્વતનો દુઃખ લોકો પર હતું એનું નિવારણ કર્યું હતું, અનેક પુણ્યના જે ભાગી બન્યા હતા અને જેને 10,000 આશ્રમોની સ્થાપના કરી હતી એવા અગસ્ત્ય મુનિને હું નમસ્કાર કરું છું. સ્કંદ પુરાણના સહ્યાદ્રી ખંડમાં વર્ણન આવે છે કે અગસ્ત્યેન સ્થાપિત સહસ્ત્રાશ્રમો દક્ષિણે પથે. દક્ષિણ ભારતમાં અગસ્ત્ય મુનિએ 10,000 આશ્રમોની સ્થાપના કરી હતી. કોઈ જગ્યાએ 2,000 આશ્રમોનું પણ વર્ણન આવે છે. પરંતુ મારે એ કહેવું છે કે આ ઋષિઓના આશ્રમ હતા અને આમાંથી સદાચાર ને સંયમના પાઠ ભણાવાતા, વિદ્યા સદવિદ્યા ને બ્રહ્મ વિદ્યાના પાઠ ભણાવાતા હતા, અસ્ત્ર વિદ્યા ને શસ્ત્ર વિદ્યા શીખવાડાતી હતી, શારીરિક વિજ્ઞાન ને મનોવિજ્ઞાન શીખવાડાતું હતું, ખગોળ વિજ્ઞાન ને આકાશ વિજ્ઞાનના પાઠ ભણાવાતા હતા. આપણા ઋષિ મુનિઓએ એ વખતે આકાશ શું હતું એની બધી ગણના કરી હતી. આ આપણી ભારતીય ઋષિ મુનિઓની પરંપરા હતી. ભારતનું શિક્ષણ ઋષિ મુનિઓના હાથમાં હતું. ભગવાન રામ પણ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ભણવા ગયા અને એ ઋષિ પરંપરાના આશ્રમો હોય એટલે અગસ્ત્ય પરંપરામાં બધા જ ચારેય વર્ણના લોકો એક આશ્રમમાં એક ગુરુકુળમાં ભણતા હતા અને બધા જ પરસ્પર મિત્રાચારીથી રહેતા હતા અને એકબીજાના ઉર્જાના અલૌકિક પૂરક બનતા હતા. સૌનો ભીતરની ઉર્જા જાગેલી રહેતી હતી. બધા જ ઓમ સહનાવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવાવહે તેજસ્વીનામ મદિતો મસ્તુ. આમ અમે સાથે મળીને રમશું, સાથે મળીને જમશું, સાથે મળીને વિદ્યા સંપન્ન કરશું અને સાથે મળીને સારા સત્કાર્ય કરશું. આપણી ભારતની આ પુનિત પરંપરા હતી. એમના પછી તો આ અગસ્ત્ય મુનિના ગોદાવરી નાસિક તટે, તામિલનાડુમાં કાવેરી નદીના તટે અને એમની શિષ્ય પરંપરાના કેટલાક લોકો કે
ગુજરાતમાં પણ તાપી, નર્મદા અને મહીસાગરના તટે અને સૌરાષ્ટ્રમાં જુનાગઢમાં પણ અમુક આશ્રમો સ્થાપ્યા હતા. બીજા જેવા ભારતના મહાન ઋષિ હતા વાલ્મીકી ઋષિ, જેનું વાલ્મીકી રામાયણ આજે બહુ પ્રસિદ્ધ છે. સ્કંદ પુરાણમાં લખ્યું છે કે તમસા તટ સંવત્સમ રામાયણ કાવ્ય પ્રવર્તકમ લવકુશમ ગુરુમ વંદે વાલ્મીકી તપસ્વી નામ. મહાતપસ્વી, એક નારદના વચનના વિશ્વાસ રાખી અને એને તપસ્યા કરી તો એ લૂંટારો વિશ્વ વંદની વાલ્મીકી ઋષિ બની ગયા. એક દાસી પુત્ર ઋષિઓનું જ્ઞાન પામ્યા તો દેવર્ષિ નારદજી બની ગયા. એક દૈત પુત્ર નારદજી જેવા ઋષિમાં વિશ્વાસ આપ્યા તો મા ભક્તરાજ પ્રહલાદ બની ગયા. એક તર્ક વિતર્કથી ભરેલો નરેન્દ્ર રામકૃષ્ણ પરમહંસમાં વિશ્વાસ રાખ્યો તો ભારતીય સંસ્કૃતિનો આખા વિશ્વમાં ઝંડો લહેરાવનારા સ્વામી વિવેકાનંદ સ્વામી બની ગયા. એક માંસ ભક્ષી અને એકાદશીને દિવસે પણ માંસાહાર કરાવનાર લોધિકાના અભેસી ગોપાળાનંદ સ્વામી એમ કહ્યું તો જ્ઞાની અભેસી રાજા બની ગયા. આ આપણી આ ઋષિ પરંપરાઓ ત્યારથી ચાલી આવી છે અને એટલે તો ભગવાન સ્વામિનારાયણે આ ઋષિ પરંપરાને અનુસારે જ પોતે 3000 ઉપરાંત પરમહંસો કર્યા. એને ગામડે ગામડે મૂકીને જનજાગૃતિના આંદોલન જગાડ્યા હતા. અને જનજાગૃતિ શું? તો કે વ્યસન મૂકવા અને ફેશન મૂકવા, વ્યભિચાર મૂકવા, ચોરી મૂકવી, અવેરી મૂકવી અને જુગાર મૂકવો, દુરાચાર મૂકવો અને સદાચાર, બીજાને મદદરૂપ થવું, ક્ષમા ભાવના રાખવી, એકબીજાના પૂરક બનવું, બીજાના સુખે સુખી, બીજાના દુઃખે દુઃખી થતા થવું. અને આ એ ઋષિ પરંપરાના મોટા આદર્શ દર્શન સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમને સૌથી વિશેષ જોવા મળે છે. આપણા ઋષિ મુનિઓ કર્મઠ હતા, એમ સ્વામિનારાયણ ભગવાને પણ પોતાના પરમહંસોને એ પરંપરા જાળવવા માટે કર્મઠ બનાવ્યા હતા. ઋષિ મુનિઓ શિક્ષણના નિષ્ણાત હતા. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ પણ એ જ પ્રમાણે અનેક પ્રકારના કાર્યોમાં નિષ્ણાત હતા. આ વાલ્મીકી ઋષિનો મુખ્ય આશ્રમ ચિત્રકૂટ પર્વત પાસે હતો, બહુ પ્રસિદ્ધ છે. અને ત્યારબાદ આ વાલ્મીકીની પરંપરામાં પણ અનેક આશ્રમો થયા હતા. બીજા એવા જ મહાન ભગવાન વેદ વ્યાસ, જેને ભાગવત આદિ પુરાણો લખ્યા. બદ્રિકાશ્રમ મહાત્મ્યમાં સ્કંદ પુરાણમાં લખ્યું છે કે બદ્રિકાશ્રમ સંવાસ વેદ વિભાગકારિણમ પુરાણ ભારતાચાર્યમ વ્યાસમ વંદે મહામુનિમ. જે વેદોના વિભાગ કરનારા હતા, 18 પુરાણ, ઉપપુરાણ અને મહાભારત જેવા ગ્રંથોના રચનારા હતા, એવા વ્યાસ ભગવાનને હું દિલથી વંદન કરું છું. શું કામ? એને પણ અનેક આશ્રમો સ્થાપ્યા હતા. નર્મદાના કાંઠે ગુજરાતમાં પણ વ્યાસ ભગવાનનો આશ્રમ છે. વળી બદ્રિકાશ્રમ, નૈમિષારણ્ય, ઉત્તર પ્રદેશ, પ્રયાગ જ્યાં સંગમ થાય છે ત્યાં હરિદ્વાર, ગંગાદ્વાર વગેરે વ્યાસ ભગવાનના પણ મિનિમમ 250 ઉપરાંત નાના મોટા આશ્રમો હતા. અને ત્યાંથી આપણી ભારતીય સંસ્કૃતિની મેં કહ્યું એ રીતે પરિવર્તન થતું હતું. એવા જ સાંજ જ્ઞાનના નિષ્ણાત કપિલ મુનિ હતા, જે સાંખ્ય દર્શન ભગવાન સ્વામિનારાયણે પણ વારંવાર અપનાવ્યું છે અને સાંખ્યને ત્રીજી આંખ કહીને બિરદાવી છે. વિષ્ણુ પુરાણમાં એની વાત આવે છે કે સાંખ્ય જ્ઞાન પ્રદાતારમ સાગરાત્મજ શિક્ષકમ ગંગા સાગર સંવાસમ કપિલમ પ્રણમામ્યહમ. જેને સાંખ્ય જ્ઞાનનું પ્રવર્તન કર્યું અને ગંગા જ્યાં સાગરને મળે ત્યાં મુખ્ય આશ્રમ થાપ્યો, એ કપિલ ભગવાનનો જન્મ ગુજરાતમાં આજે આપણે જેને બિંદુ સરોવર કહીએ છીએ, આજે આપણે જેને પાટણ કહીએ છીએ, સિદ્ધપુર પાટણ, ત્યાં બિંદુ સરોવરને કાંઠે માં દેવહૂતિ અને કરદમ ઋષિના ઘેર એમનો જન્મ થયો હતો. અને ગુજરાતમાં પણ કપિલ મુનિના એ તે સમયે 68 આશ્રમો હતા. આ કપિલ મુનિના ભારતભરમાં આશ્રમો હતા. અને સાગર આત્મજ એટલે કે સગર રાજા થયા, એના જે 60,000 ઉદ્ધત પુત્ર તો હતા, એને શાપ આપી અને પછી એને દિવ્ય ગતિ પમાડી હતી. એવા કપિલ મુનિને વર્ણન કરું. મારે એ કેવું છે કે આપણા ઋષિ મુનિઓના આવા અનેક આશ્રમો હતા અને ઠેર ઠેર ઋષિ મુનિઓના આશ્રમમાં તે લોકો વિદ્યાધ્યન કરતા હતા અને સંયમ સાથે સદાચાર સંસ્કાર સાથેનું શિક્ષણ પ્રાપ્ત કરતા. એટલે આપણા ભારતનો ભવ્ય ઇતિહાસ હતો, ઉજ્જવળ ઇતિહાસ હતો. પરંતુ કાળે કરીને જ્યારે આક્રાંતાઓ આવ્યા ત્યારે આપણા ઇતિહાસને ભૂલાયો છે. અને આજે તો આપણા ઘણા જ હજી ભારત આઝાદ થયો તો પણ મેન્ટાલિટી તો અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો.
બીજાનું જે થવું હોય એ થાય, મારું મારું કરી લેવું, આવી જે વૃત્તિ એ ઋષિ મુનિઓના સંસ્કારમાં નહોતી. એ ઋષિ મુનિઓએ ચંદન જેમ ઘસાઈને બીજાને સુગંધિત કરે, ભગવાનને ચડી જાય, એમ પોતાના જીવન એને આ સત્સંગના અને સંસારના ઉદ્ધાર માટે અર્પણ કર્યા હતા. અને એની સુવાસ દેશ વિદેશમાં પ્રસરી હતી, એટલે આખા વિશ્વભરના લોકો ભારતમાં ખેંચાઈ આવ્યા હતા. અને મુખ્ય કારણ હતું આવા મહાન ઋષિઓનું મોટામાં મોટું યોગદાન. આવા જ ઋષિ કપિલ ઋષિ જેવા જ અંગિરા ઋષિ હતા, એના પણ અનેક આશ્રમો હતા. એવા જ ભારદ્વાજ ઋષિ હતા, મુખ્ય આશ્રમ તો એમનો પ્રયાગરાજ ક્ષેત્રમાં, એમના પણ અનેક આશ્રમો હતા. બગદાલવ્ય ઋષિ, જેના ઉપરથી બગસરા નામ પડ્યું છે. યાજ્ઞવલ્ક્ય ઋષિ, જે બૃહદારણ્યક ઉપનિષદ અને વાયુ પુરાણમાં એનું સ્થાન છે, એના પણ સરસ્વતી તટે અનેક આશ્રમ હતા. લોમસ ઋષિ, જો કે વિશેષ હતા, એ તીર્થયાત્રા કરતા હતા. આજે લોજ ગામ એ લોમસ ઋષિના ઉપરથી પડ્યું છે, એટલે સ્કંદ પુરાણમાં લખ્યું છે કે તીર્થ યાત્રા પ્રિયમ શાંતમ પાંડવા નામ સહાયકમ નૈમિષારણ્ય સંવાસમ લોમસમ પરણમામ્યહમ. જેને પાંડવોને ખૂબ મદદ કરી હતી, ભગવાન રામને પણ સાચું માર્ગદર્શન આપ્યું હતું, જેને અનેક તીર્થોને પાવન કર્યા હતા. નૈમિષારણ્ય, બદ્રિકાશ્રમ, ઉત્તરખંડ, હિમાલય અને અનેક જગ્યાએ જેના આશ્રમો હતા. અને આ લોમસ ઋષિ અને એની પરંપરાના પણ આજે કેટલાય લોકો મળે છે, એમની પણ બહુ મોટી સ્થાન છે. વળી કશ્યપ ઋષિ, જેના નામ ઉપરથી આજે કાશ્મીર હતું, એ કાશ્મીર વિદ્યાનું ધામ ગણાતું હતું. ભારતની સૌથી મોટી નાલંદા અને તક્ષશિલા કરતા પણ મોટી યુનિવર્સિટી એ કાશ્મીરમાં, જ્યાં કશ્યપ ઋષિ હતા, અને કશ્યપ ઋષિના નામ ઉપરથી તો કાશ્મીર પડ્યું હતું, ત્યાં હતી. અને આજે પણ ભારતની મેન્યુસ્ક્રિપ્ટ સૌથી વધારે એ ત્યાં કાશ્મીરમાં કશ્યપ ઋષિની યુનિવર્સિટી હતી, ત્યાં હજી અમુક પરંપરામાં સચવાણી છે. કહેવાનું કે આપણો આ ઋષિઓનો દેશ હતો, અને એને આવું અનેક માર્ગદર્શન આપ્યું હતું. માર્કંડેય મુનિનું ગુજરાતમાં અનેક જગ્યાએ વિચરણ થયું હતું. સ્કંદ પુરાણમાં તો એવું લખ્યું છે કે નારદજી ગંધમાર્દન પર્વતને સામે કિનારે કપિલાશ્રમ છે. ગંધમાર્દન પર્વતને સામે કિનારે કપિલાશ્રમ અને કલાપ ગામ છે. કલાપ ગામમાં દાલભ્ય ઋષિ, તનુ ઋષિ વગેરે હતા. દાલભ્ય ઋષિને સ્વામિનારાયણ સંપ્રદાયમાં દલુ ઋષિ તરીકે કહ્યા છે. આ સ્કંદ પુરાણમાં પણ વર્ણન છે. અને ત્યાં અનેક સાધકો સાધના આરાધના કરતા હતા. નારદજી પોતાના દંડ ઉપર ત્યાંથી 27,000 ઋષિઓને લાવ્યા, અને આખા ભારતભરમાંથી ઉત્તમ સ્થાન, જે નર્મદા અને મહીસાગરના તટ વચ્ચે, જ્યાં સ્તંભ તીર્થ એટલે આજે ખંભાત અને નગરા કહેવાય, ઓલપા બધું જંબુસર, આમોદ, નાહર, કાવી વગેરે ગામો કહેવાય, ત્યાં એને વસાવ્યા હતા. અને આ નાગર ત્યાં વસાવ્યા, અને એની પરંપરામાં નાગર બ્રાહ્મણો થયા. આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક નાગર બ્રાહ્મણો જોડાયેલા છે. નાગર બ્રાહ્મણોને નારદજી કલાપ ગામથી લાવ્યા હતા, એવું સ્કંદ પુરાણમાં વર્ણન છે. અને આ બધા જ પછી નારદ મુનિઓએ પણ આપણા ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં અને ભારતભરમાં આ ઋષિ દ્વારા ભારતીય સંસ્કૃતિનું ખૂબ જ પોષણ કર્યું હતું. માટે આપણા ભવ્ય ભારતનો અલૌકિક ઇતિહાસ આપણે યાદ રાખવો જોઈએ. વશિષ્ઠ મુનિ ઉપરથી વશિષ્ઠપુર, વશિષ્ઠનગર વગેરે ગામો વસેલા, વિશ્વામિત્ર ઉપરથી પણ વિશ્વામિત્રપુર વગેરે વસેલા. ભૃગુ ઋષિ તો ગુજરાતના ભરૂચના જ હતા, એને પણ ગુજરાતમાં બહુ મોટું યોગદાન આપેલું. અને એની દીકરી લક્ષ્મીજી, જેને તપશ્ચર્યા કરીને પરમાત્માને પ્રાપ્ત કર્યા, અને એ જ લક્ષ્મીજીએ વડતાલ ધામમાં તપશ્ચર્યા કરી હતી. આ આપણી બધી જ ઋષિ મુનિઓની પરંપરા. ખાસ એટલા માટે મારે આ કહેવું છે કે આપણે પણ એક એક જે અમારા સંન્યાસી લોકો છે એને જાગૃત થવાની જરૂર છે. અને જે ગ્રહસ્થાશ્રમી છે એને પણ આ અમુક વખતે માત્ર પોતાના સંપ્રદાયના કૂપ મંડુકતામાં ન રહીને આખી પરંપરાને વિચારીને, અને આપણે પાછું ભારતનું પુનઃનિર્માણ માટે, સત્સંગની અલૌકિકતાને સ્થાપવા માટે, આપણા જીવનને અલૌકિક બનાવવા માટે, આપણા પુત્ર પરિવારના અલૌકિક વારસાને પણ પવિત્ર બનાવવા માટે આ ઋષિ પરંપરાને ઉજાગર કરવી પડશે. લોર્ડ મેકોલોએ જે ભારતની ગુરુકુલ પ્રથાને નાશ કરી અને સ્કૂલ પ્રથા દાખલ કરી હતી, એની જગ્યાએ પાછી પુનઃ ઋષિ પરંપરા થાય, અને આપણા દીકરાઓ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આ ગુરુદેવો ભવ, એને સમજી અને સૌના પ્રત્યે આદર ને સન્માન રાખતા થશો તો જ આપણે મહાન બનશું.
જેનો કરશું પુરસ્કાર એ વધશે વારંવાર. માટે આપણે ઋષિ પરંપરાનો પુરસ્કાર કરશું તો પાછો ભારતનો સુવર્ણ યુગ આવશે, આપણા પ્રત્યેકનો પણ સુવર્ણ યુગ આવશે અને આપણે આજે ટેન્શન જીવીએ છીએ, ટેન્શનમાંથી મુક્ત બની અને મોજથી જીવન જીવતા થશું. માટે આપણે મોજથી જીવન જીવતા થઈએ અને આપણી સંસ્કૃતિની ખોજમાં રહીએ અને એને પાછા પાશ્ચાત્ય દેશોથી અંધ ન બની અને સત્યને ઉજાગર કરવા ફૂલ નહીં તો ફૂલની પાંખડી પ્રયાસ કરીએ. આપ પણ આ મારા દાખલાને સામું જોઈ સાંભળજો, બીજાને સંભળાવજો અને આમાં પ્રેમથી જોડાજો. જય સ્વામિનારાયણ.